અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય નાબાઈ સ્થાપના દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણી. દર વર્ષે તારીખ 12મી જુલાઈના નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. નાબાર્ડ ભારતના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રના વિકાસની કરોડરજ્જુ છે. ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ સંસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાંની બહુમતી વસ્તી ગામડાઓમાં વસે છે. ગ્રામીણ ભારતનો વિકાસ એ જ સાચો દેશનો વિકાસ છે. આ વિચારને સાર્થક કરવા માટે ભારત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ એટલે કે લોન, ખેતીનો વિકાસ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત સંસ્થાની જરૂરિયાત અનુભવી. આ જરૂરિયાતના પરિણામે તારીખ 12મી જુલાઈ 1982ના નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. તેથી દર વર્ષે તારીખ 12મી જુલાઈના સમગ્ર દેશમાં નાબાર્ડ સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. નાબાર્ડની સ્થાપના પૂર્વે કૃષિ ધિરાણનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા જોવામાં આવતું હતું, પરંતુ ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તે પૂરતું નહોતું. સંસદના એક વિશેષ અધિનિયમ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981 હેઠળ આ બેંકની સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપના બી શિવરામન સમિતિની ભલામણોના આધારે કરવામાં આવી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ તારીખ 5મી નવેમ્બર 1982ના આ સંસ્થા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. નાબાર્ડ માત્ર એક બેંક નથી, પરંતુ ગ્રામીણ ભારતના ઉત્થાન માટે કામ કરતી સર્વોચ્ચ સંસ્થા છે. નાબાર્ડના મુખ્ય કાર્યોમાં કૃષિ ધિરાણ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, કુટીર અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન, સ્વસહાય જૂથોનું સંચાલન વગેરેનો સમાવેશ થાય છે. કૃષિ ધિરાણ અંતર્ગત ખેડૂતોને પાક ઉત્પાદન, ટ્રેક્ટર, સિંચાઈની સુવિધાઓ વગેરે માટે સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો આરઆરબી દ્વારા સસ્તી લોન પૂરી પાડવી. ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત ગામડાઓમાં પાકા રસ્તા, પુલ, ગોડાઉન, સિંચાઈ યોજનાઓ અને શાળાઓ બનાવવા માટે સરકારને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ નાણાકીય સહાય આપવી. કુટીર અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં હસ્તકલા, વણાટકામ અને નાના ગ્રહ ઉદ્યોગો ચલાવતા કારીગરોને આર્થિક મદદ કરવી, જેથી રોજગારીની તકો ઊભી થાય. જ્યારે સ્વસહાય જૂથોના સંચાલન અંતર્ગત ગ્રામીણ મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથ બેંક લિંકેજ કાર્યક્રમ શરૂ કરવામાં નાબાર્ડે ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે. છેલ્લા 4 દાયકા કરતાં વધુ સમયથી નાબાર્ડે ગ્રામીણ ભારતનો ચહેરો બદલવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજનાની શરૂઆત કરવામાં નાબાર્ડની ભૂમિકા અગ્રણી રહી છે. ગામડાઓની સહકારી બેંકોને ટેકનોલોજી સાથે જોડીને ડિજિટલ બનાવવાનું કામ પણ નાબાર્ડ દ્વારા થઈ રહ્યું છે. જળ સંરક્ષણ અને ઓર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નાબાર્ડ સતત જાગૃતિ કાર્યક્રમો અને સબસિડી યોજનાઓ ચલાવે છે. તારીખ 12મી જુલાઈના નાબાર્ડના મુખ્ય મથક સહિત દેશના તમામ રાજ્યોની પ્રાદેશિક કચેરીઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગ્રામીણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી બેંકો, સહકારી મંડળીઓ, ખેડૂતો અને સ્વસહાય જૂથોની મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવે છે. આગામી વર્ષ માટે ગ્રામીણ વિકાસના નવા લક્ષ્યાંકો અને નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. નાબાર્ડનો સ્થાપના દિવસ એ માત્ર એક સંસ્થાની વર્ષગાંઠ નથી, પરંતુ ગ્રામીણ ભારતના સશક્તિકરણની સફરની ઉજવણી છે. ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ ના સૂત્રને નાબાર્ડે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. આજે જ્યારે ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે નાબાર્ડ જેવી સંસ્થાઓ દેશના અંતરિયાળ વિસ્તારના નાગરિકોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી રાખવાનું અમૂલ્ય કાર્ય કરી રહી છે. આપ સાંભળી રહ્યા હતા નાબાર્ડ સ્થાપના દિવસ. આ વિષયે પ્રાસંગિક. સંપાદન પરેશ મારુ, પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.